Now move forward. આગળ વધીએ. ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે ગણપતિ પછી અધૂરું રહી જાય. સબસિડિયરી કંપની છે હા હોલ્ડિંગ કંપનીનો પેડઅપ શેર કેપિટલમાં 52%નો સ્ટેક છે હોલ્ડિંગ કંપનીમાં. ઈ શેરમાં પાછા આપણે ડિફરન્શિયલ વોટિંગ રાઇટમાં છે જેનો વોટિંગ રાઇટ હોલ્ડિંગ કંપનીનો 45% બને. વોટિંગ રાઇટ છે. વોટિંગ રાઇટ આપણે તમે સબસિડરી કંપનીની ડેફિનેશન પણ વાંચશો તો સબસિડરી કંપનીની ડેફિનેશન એવી હતી જો કોઈ યાદ કરી દો. Subsidiary company in relation to another company means a company in which that other company શું હતું પહેલો point control the composition of board of director or holding not less than 15% of voting power of company. આપણે ત્યાં ચોખવટ કરી છે કે વોટિંગ પાવર હોવો જોઈએ. શેર કેપિટલની આપણે ડિસ્કસ કરી નથી. તેના પાછળનું વન ઓફ ધ રીઝન આ છે. તો એ 45% હોય તો શું બે ગણાય? સબસિડિયરી ગણાશે. ક્લિયર છે? ચાલો સેક્શન 62 રાઇટ ઇશ્યુ અથવા ફર્ધર ઇશ્યુ ઓફ શેર. ગઈકાલે આપણે જોયું હતું પહેલું ફર્ધર ઇશ્યુ ઓફ શેર કોને થાય? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ને. બીજો એમ્પ્લોય ને. ત્રીજો અધર પર્સન ને. 4 નંબરનો પોઈન્ટ જોયો તો ડિબેન્ચર કે લોન ને શેમાં કન્વર્ટ કરવાની? શેરમાં કન્વર્ટ કરવાની. ક્લિયર છે? આજે એની અંદર એક 5 નંબરનો પોઈન્ટ બાકી છે. એ પોઈન્ટ આપણે પહેલા કમ્પ્લીટ કરીશું અને પછી આગળના પોઈન્ટ જોઈશું. 5 નંબરનું હેડિંગ લખું છું. જોઈએ કેટલાના ધ્યાનમાં આવે છે પોઈન્ટ. અલોટમેન્ટ ઓફ શેર્સ. અલોટમેન્ટ ઓફ શેર્સ on conversion of debenture or loan. શું કહેવા માંગે છે? ડિબેન્ચર કે લોન ને કન્વર્ટ કરીને શેર અલોકેટ કરવાનો. ખાલી આટલું જ લખ્યું હોય તો એક સવાલ ઉભો થાય. શું સવાલ થાય? સર પોઈન્ટ નંબર 4 પર આ જોયો તો ને? આ જ હતો ને? બીજું હતું? આ જ પોઈન્ટ હતો તો સર બંનેમાં ડિફરન્સ શું? જે નેક્સ્ટ પોઈન્ટ લખું છું એ બંનેમાં ડિફરન્સ છે. અલોટમેન્ટ ઓફ શેર ઓન કન્વર્ઝન ઓફ ડિબેન્ચર ઓર લોન ઓન ઓર્ડર ઓફ ગવર્નમેન્ટ. કોને પોઈન્ટ નંબર 4 અને 5 માં ડિફરન્સ સમજાય? ગઈકાલે આપણે જે શીખી ગયા પોઈન્ટ નંબર 4 એમાં કંપની અને ડિબેન્ચર હોલ્ડર, કંપની અને બેંકના વચ્ચે કોન્ટ્રાક્ટ થયો હતો અને આપણે એને કન્વર્ટ કરતા હતા. શેમાં? શેરમાં. અહીંયા એવું કંઈ છે નહીં પણ ગવર્નમેન્ટ દાદાગીરી પર ઉતરી આવી કે ભાઈ તમારે મસ્ટ બી અમને આપેલા ડિબેન્ચર શેમાં કન્વર્ટ કરવા પડશે? શેરમાં. આપણે કીધું અરે ભાઈ પણ આવો તો કોઈ નિયમ જ નહોતો. તો એ શું કે આપણે કહીએ ફાઇનલ. સમજાય છે ને? તો ગવર્નમેન્ટ ઓર્ડર આપે અને કંપનીએ મસ્ટ બી બિચારાએ શું કરવું પડશે? એને શેરમાં કન્વર્ટ કરવા પડશે. તો પોઈન્ટ પહેલો લખું છું. આની અંદર પહેલો પોઈન્ટ કંપનીએ શું કહ્યું છે? કંપનીએ ગવર્નમેન્ટને
સરકારને બેમાંથી એક કામ થયું છે. આઈધર તો ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે અથવા તો ગવર્નમેન્ટ પાસેથી લોન લીધી છે. રેઝ અ લોન. સમજાય છે ને? કાં તો એણે શું કર્યું હશે, કંપનીએ ગવર્નમેન્ટને ડિબેન્ચર બહાર પાડ્યા, ગવર્નમેન્ટને ડિબેન્ચર આપ્યા, ગવર્નમેન્ટે બદલામાં 10 કરોડ આપ્યા. બીજો પોઈન્ટ શું કહે છે, તમે લોન લેવા કોઈ નાના મોટા વ્યક્તિ પાસે ના ગયા, સીધા કોની પાસે ગયા, ગવર્નમેન્ટ પાસે લોન આપો અને ગવર્નમેન્ટે તમને લોન આપી. હવે ગવર્નમેન્ટ શું કરી શકે, હવે ગવર્નમેન્ટ કંપનીને ઓર્ડર આપી શકે. કંપનીને શું આપી શકે, ઓર્ડર. શેનો ઓર્ડર આપી શકે, ડિબેન્ચર કે લોનને શું કરો, શેરમાં કન્વર્ટ કરી દો. હવે ગવર્નમેન્ટ શું કહેશે કે ભાઈ તમે આ લોન કે ડિબેન્ચરને કન્વર્ટ કરી આપો. શેમાં કન્વર્ટ કરી આપો, શેરમાં કન્વર્ટ કરી આપો. અને આની અંદર અમુક પોઈન્ટ ઇન્ટરેસ્ટિંગ છે. એક પોઈન્ટ આપણે જોઈએ કયા કયા પોઈન્ટ છે. પોઈન્ટ નંબર 1, ગવર્નમેન્ટ ઓર્ડર આપી શકે. even if terms of debenture or loan not contain condition for such conversion. ચાલો આ પોઈન્ટ રીડ કરી કોઈને ખ્યાલ આવ્યો શું કહેવા માંગે છે? ડિબેન્ચર ઇશ્યુ કર્યા ત્યારની ઓરિજિનલ શરતમાં કોઈ શરત હતી જ નહીં. કઈ શરત નહોતી? શેરમાં કન્વર્ટ કરવાની. લોન લીધી ત્યારે કોઈ શરત હતી જ નહીં. કઈ શરત નહોતી? શેરમાં કન્વર્ટ કરવાની. તો પણ ગવર્નમેન્ટ આવો ઓર્ડર આપી શકે. ગઈકાલે આપણે જોયું તો ખ્યાલ છે ને, ડિબેન્ચર કે લોન શેરમાં ત્યારે જ કન્વર્ટ થાય જ્યારે બે કન્ડિશન હતી. પહેલી કન્ડિશન, ડિબેન્ચર કે લોનની શરતોમાં એક શરત હોવી જોઈએ. કઈ? કે ડિબેન્ચર કે લોનને શેરમાં કન્વર્ટ કરીશું. અને બીજી શરત હતી, આ ટર્મ્સ તમારે એપ્રૂવ કરાવવી પડશે. ક્યાં એપ્રૂવ કરાવવી પડશે? કંપનીની જનરલ મીટિંગમાં એસઆર પાસ કરીને. ખ્યાલ છે ને? ટૂંકમાં શરત હોય તો થાય, નહીતર થાય નહીં. એવું ગઈકાલે શીખી ગયા. પણ આજનો પોઈન્ટ શું કહે છે? ગવર્નમેન્ટ આ ઓર્ડર આપી શકે. even if terms of debenture or loan, ભલે ડિબેન્ચર કે લોનની શરતોમાં not contain condition for such conversion, આની શરતોમાં કોઈ જગ્યાએ નથી લખ્યું. શું નથી લખ્યું? કે આને શેરમાં કન્વર્ટ કરશું. તો પણ ગવર્નમેન્ટ શું કરી શકે? આવો ઓર્ડર આપી શકે. બીજો પોઈન્ટ, government impose such conditions as it may deem fit. ગવર્નમેન્ટને જેવી શરત યોગ્ય લાગે એવી શરત આપણા ઉપર નાખી શકે. સમજાય છે? પોઈન્ટ નંબર 3, government shall take into consideration. બોલો, take into consideration એટલે ધ્યાનમાં લેવું. ગવર્નમેન્ટે આ ઓર્ડર આપતા પહેલા ધ્યાનમાં લેવું જોઈએ. શું ધ્યાનમાં લેવું જોઈએ? ધ્યાનમાં લેવું જોઈએ
ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ કંપની, કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે? ટર્મ્સ ઓફ ડિબેન્ચર ઓર લોન, જ્યારે ડિબેન્ચર ઇશ્યુ થયા, જ્યારે ગવર્નમેન્ટ પાસેથી લોન લીધી ત્યારની ઓરિજિનલ શરતો કઈ હતી એને પણ થોડી ઘણી ધ્યાનમાં લેવી જોઈએ. ભલે તમે દાદાગીરી તો કરી જ શકો છો પોઈન્ટ નંબર 1 પ્રમાણે, પણ તો પણ ગવર્નમેન્ટને આપણે એક સલાહ આપી કે ભાઈ એ શરતોને પણ થોડી ઘણી ધ્યાનમાં લેજો. રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને એની અધર મેટર. ટૂંકમાં ગવર્નમેન્ટે આ ઓર્ડર આપતા પહેલા આ 4 બાબતો ધ્યાનમાં લેવાની. કઈ 4 બાબતો ધ્યાનમાં લેવાની? સૌથી પહેલા કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે. બીજો, ડિબેન્ચર કે લોનની શરતો કઈ હતી. ત્રીજું, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કયો હતો. ડિબેન્ચર હોય તો કંપની ગવર્નમેન્ટને ડિબેન્ચર પર ઇન્ટરેસ્ટ આપતી હોય, ખ્યાલ છે ને? લોન લીધી હોય તો લોન ઉપર પણ ઇન્ટરેસ્ટ આપવો પડે, તો એ ઇન્ટરેસ્ટનો રેટ શું છે. અને બીજી કોઈ મહત્વની બાબત હોય તો એ પણ ગવર્નમેન્ટે આ ઓર્ડર આપતા પહેલા ધ્યાનમાં લેવી જોઈએ. પોઈન્ટ નંબર 4 બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ગવર્નમેન્ટ shall make such order. ગવર્નમેન્ટ આવો ઓર્ડર આપશે. ક્યારે આપશે? only if it is necessary in public interest. જો આ શબ્દો દ્વારા, આ સેન્ટેન્સ દ્વારા ગવર્નમેન્ટને પણ કહી દેવામાં આવ્યું. શું કહી દેવામાં આવ્યું? કે પોતાનો ફાયદો જોઈને આવો ઓર્ડર નહીં આપવાનો. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો એવું છે નહીં, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે. પેટીએમ ઘણા સમય પહેલા બન્યું, બહુ સમય થઈ ગયો. પેટીએમ આમ તો પ્રાઇવેટ કંપની છે, એટલે આમ પબ્લિક પણ જે હોલ્ડિંગ કહેવાય ગવર્નમેન્ટ પાસે નથી. હવે જ્યારે પેટીએમ નવી કંપની બનવાની હોય ત્યારે એને રૂપિયાની જરૂર. એણે ગવર્નમેન્ટને જઈને આખું પ્રપોઝલ બતાવ્યું કે અમે આ રીતે કંપની બનાવવા માંગીએ છીએ અને ભવિષ્યની અંદર આ કંપની ડિજિટલાઇઝેશનમાં બહુ મોટો રોલ પ્લે કરવાની છે. તેવું આજે ઓલમોસ્ટ દરેક વ્યક્તિના મોબાઈલમાં છે પેટીએમ. ઇવન આપણે ઓલું જોઈએ આ યુપીઆઈ, તો ભલે યુપીઆઈમાં બધી અલગ અલગ જગ્યાએથી થાય, ફોન પે માંથી પણ થાય, ગૂગલ પે માંથી પણ થાય, પણ આ એક ફેક્ટ છે કે પેટીએમ એમાં બહુ મોટો રોલ પ્લે કર્યો છે. તો ગવર્નમેન્ટ પાસે જ્યારે કંપની શરૂઆતમાં જાય અને એમ કે ભાઈ આ રીતે અમારું બહુ મોટું વિઝન છે, ભવિષ્યમાં અમે આઈપીઓ પણ લાવશું, પૈસે પણ એના માટે મારે અત્યારે ફંડની જરૂર છે, તમે અમને 50 કરોડ રૂપિયા આપો. ગવર્નમેન્ટે કીધું ઓકે ચાલો 50 કરોડની લોન આપીએ છીએ, અથવા તો 50 કરોડનો તમે અમને ડિબેન્ચર આપો, અમે તમને 50 કરોડ આપવા તૈયાર છીએ. 2, 4, 5 વર્ષ થયા. માર્કેટમાં ન્યૂઝ આવી પેટીએમમાં આઈપીઓ આવવાનું છે. એ વાત અલગ છે, આઈપીઓ આવ્યા પછી બધા રોયા, પણ આઈપીઓ આવવાનો છે ન્યૂઝ આવે એટલે કંપનીની વેલ્યુએશન, માર્કેટ વેલ્યુ તો બહુ વધી જાય. હવે ગવર્નમેન્ટના મનમાં લડ્ડુ ફૂટા કે આ કંપની તો હવે સીધી હજારો કરોડની કંપની બનવાની છે, આઈપીઓ આવશે. આપણે એક કામ કરીએ, આપણા 50 કરોડના ડિબેન્ચર કે લોનને કન્વર્ટ કરી દઈએ શેરમાં. માની લો કંપનીની ત્યારે 200 કરોડની શેર કેપિટલ હોય તો સીધો 25% ભાગ આપણો થઈ જાય. પૈસે ગવર્નમેન્ટના દિમાગમાં પણ એવું આવ્યું
તો આ પોઈન્ટ આવું કરવાની ના પાડે છે. તમારા બેનિફિટ માટે તમારે આ કામ નથી કરવાનું. તમે ઓર્ડર આપી શકો એઝ અ ગવર્નમેન્ટ અંડર સેક્શન 62 તમને રાઈટ છે. તમે કંપનીનો ઓર્ડર આપી શકો કે અમારા ડિબેન્ચર કે અમારી લોનને કન્વર્ટ કરો શેરમાં, અને કંપનીએ માનવું પણ પડશે. પણ આ ઓર્ડર પબ્લિક ઇન્ટરેસ્ટ લોકહિતમાં અપાવવો જોઈએ, પોતાના બેનિફિટ માટે. હમણાં મેં જે એક્ઝામ્પલ આપ્યું એમાં ગવર્નમેન્ટ પોતાનો બેનિફિટ જોતો. પબ્લિક ઇન્ટરેસ્ટ ક્યારે જોતી હોય કે ભાઈ કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન ઠીક નથી, આપણને લોનના 50 કરોડ આપી દેશે, ડિબેન્ચર રિડીમ થઈ છે, 50 કરોડ આપી દેશે, કંપનીને તકલીફ પડશે. કંપનીને તકલીફ પડશે તેની સાથે જોડાયેલા લોકોને તકલીફ પડશે. તો એ તકલીફમાંથી કાઢવા એને કીધું વાંધો નહીં, ચાલો શેરમાં કન્વર્ટ કરતો. તો આ કંપનીએ પબ્લિક ઇન્ટરેસ્ટમાં કર્યું કહેવાય. અહીંયા ક્લિયર લખ્યું છે ગવર્નમેન્ટ આવો ઓર્ડર ક્યારે આપી શકે? ઓન્લી ઇફ ઇટ ઇઝ નેસેસરી ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ. સમજાય છે ને? લોકહિતમાં જરૂરી હોય તો જ આવો ઓર્ડર આપવાનો. ત્યારબાદ પોઈન્ટ નંબર 5, if company is dissatisfied with terms of conversion. જો આ એક પોઈન્ટ ખાસ યાદ રાખી લેજો, જેમ સમજવું એમ સમજી લેજો. પોઈન્ટ યાદ રાખવો અત્યારે હું જે કહું છું એ સમજી લેજો. ગવર્નમેન્ટ આ ઓર્ડર આપે ને તો કંપની કઈ ના કરી શકે. પોતાની ઈચ્છા હોય ના હોય કન્વર્ટ કરવું પડશે શેમાં? શેરમાં. એટલે કન્વર્ટ કરવું છે કે નથી કરવું એનો ઓપ્શન કંપની પાસે નથી. ગવર્નમેન્ટે ઓર્ડર આપ્યો, યુ હેવ ટુ કન્વર્ટ. સમજાય છે? પણ શરતો તમને મંજૂર નથી. સમજાય છે? પણ જે શરતો કંપનીને કીધી કે ભાઈ આપણે 50 કરોડના ડિબેન્ચર કે લોન આપ્યા હતા અને ગવર્નમેન્ટ અત્યારે એવું કહે છે કે તમે અમને અત્યારે 70 કરોડના શેર આપો, ડિસ્કાઉન્ટ પર શેર ઇશ્યુ કરો. તો કંપનીને આ ખોટું લાગે છે. કંપની કહે છે કે ભાઈ 50 કરોડ રૂપિયા હતા અને આપણને આ નથી પડતા, પણ એ રીઝનેબલ અત્યારે માર્કેટ વેલ્યુ પ્રમાણે અમારે તમને 40 કરોડના જ શેર આપવાના છે, 10 કરોડ પ્રીમિયમ. સમજાય છે કે તમે જે ભાવ કહો છો 80 રૂપિયા આપો એ પોસિબલ નથી. 120 રૂપિયા તો મિનિમમ હોવો જોઈએ ભાવ પર શેર. જો કંપની ટર્મ્સ શરતોથી ડિસસેટિસ્ફાઈડ છે તો કંપની શું કરી શકે? તો કંપની મે અપીલ ઇન ટ્રિબ્યુનલ. તો કંપની શું કરી શકે? ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે. ટ્રિબ્યુનલ એટલે એનસીએલ. બધાને આખો પોઈન્ટ સમજાયો? નાઉ મૂવ ફોરવર્ડ. આગળ જઈએ. સેક્શન 63 ઇશ્યુ ઓફ બોનસ શેર. ઇશ્યુ ઓફ bonus. Section 16 શું કહેવા માંગે છે? બોનસ શેર વાળો પોઈન્ટ બહુ ધ્યાનથી પોઈન્ટને સમજો. બોનસ શેર વાળો પોઈન્ટ એવું કહેવા માંગે છે કે બોનસ શેર એટલે ખ્યાલ છે બધાને? કંપની એના શેર હોલ્ડરને શું કરે? બોનસ શેર ઇશ્યુ કરે. કંપની શેર હોલ્ડર્સ અને સંકલિત મેમ્બર્સ સો ઇશ્યુ કરે છે. સો ઇશ્યુ કરે છે બોનસ શેર. Now the simple point is આ બોનસ શેર ઇશ્યુ કરવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ હશે? શરતો કઈ હશે? સમજાય છે?
જોઈએ અને સમજીએ. સૌથી પહેલો અને બેઝિક પોઈન્ટ છે, સૌથી પહેલો અને બેઝિક પોઈન્ટ છે ઓથોરાઇઝેશન ઇન આર્ટિકલ. પોઈન્ટ સમજાયો? શું જરૂરી છે? આર્ટિકલમાં ઓથોરાઇઝેશન હોવું જરૂરી છે. ક્લિયર છે પોઈન્ટ? સેકન્ડ પોઈન્ટ, પાસિંગ ઓવર ઇન જનરલ મીટિંગ. શું પાસ કરવું જરૂરી છે જનરલ મીટિંગમાં? ઓર્ડિનરી રિઝોલ્યુશન પાસ કરવું જરૂરી છે. પહેલા બંને પોઈન્ટ સમજાયો. આ બંને પોઈન્ટ નહીં થાય ત્યાં સુધી તમે શું નહીં કરી શકો? બોનસ શેર ઇશ્યુ કરી શકશો નહીં. અને ત્રીજું ઓથોરાઇઝેશન જેવો પોઈન્ટ છે. શું છે સમજો. બોનસ shares shall be issued. બોનસ શેર ઇશ્યુ કરવામાં આવશે only on recommendation of board of director. બોનસ શેર ક્યારે ઇશ્યુ કરવામાં આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટર રિકમેન્ડેશન કરે ત્યારે. ખરેખર પોઈન્ટ પણ એ રીતે જ આવે. ખરેખર પહેલા ઓથોરાઇઝેશન, પછી બોર્ડ ઓફ ડિરેક્ટરનું રિકમેન્ડેશન અને પછી ઓઆર પાસ કરવાનું. સમજાય છે ને? આ બહુ જરૂરી છે. જ્યાં સુધી બોર્ડ ઓફ ડિરેક્ટર રિકમેન્ડેશન ન કરે ત્યાં સુધી બોનસ શેર ઇશ્યુ કરી શકાય નહીં. આને આટલું બધું મહત્વ કેમ આપ્યું? નહીતર તો એવું થાય ને કે જનરલ મીટિંગમાં શેર હોલ્ડર જાતે જ કહી દે કે અમને બોનસ શેર ઇશ્યુ કરીએ છીએ. આ લોજિક સમજાય છે ને? આવું નહીં થાય માટે જ આ નિયમ બનાવ્યો છે કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર રિકમેન્ડેશન કરે પછી જ બોનસ શેર ઇશ્યુ થઈ શકે. આ નિયમ ના હોય તો શું થાય? શેર હોલ્ડર જાતે જ પોતાનું બોનસ ઇશ્યુ કરે ને, તો બિચારા બોર્ડ ઓફ ડિરેક્ટરના રિકમેન્ડેશનની જરૂર જ ના પડે. અને પાછો નિયમ પણ એવો છે, સમજજો. છે આની અંદર જ એક પોઈન્ટ છે. કંપની once announce the decision of board of director. એકવાર કંપની બોર્ડ ઓફ ડિરેક્ટરનું બોનસ શેર ઇશ્યુ કરવાનું ડિસિઝન શું કરે? અનાઉન્સ કરી દે. પછી it cannot be withdrawn subsequently. પછીથી તમે શું ના કરી શકો? આ ડિસિઝનને વિથડ્રો કરી શકો નહીં. કે માની લો 10 એપ્રિલે બોર્ડ ઓફ ડિરેક્ટર એક રિકમેન્ડેશન આપ્યું કે ભાઈ આપણે આપણા મેમ્બરને 1:1 ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યુ કરીએ. કંપનીએ 11 તારીખ અનાઉન્સ કરી દીધું અને હવે 15 તારીખ જનરલ મીટિંગ આવી. એના પહેલા બોર્ડ ઓફ ડિરેક્ટરે 14 તારીખ ના પાડી દીધી કે ભાઈ બોનસ શેર ઇશ્યુ નથી કરવા. તો આ પોઈન્ટ કે છે આવું પોસિબલ નથી. હા, ડિસિઝન લેવાઈ ગયો, અનાઉન્સ નહોતો કર્યું તો કોઈ વાંધો નહીં, પણ જો અનાઉન્સ થઈ ગયું છે તો આ ડિસિઝન હવે શું નહીં થઈ શકે? વિથડ્રો થઈ શકે નહીં. પોઈન્ટ નંબર 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેના આધારે કેસ લો પૂછાય છે. સોર્સિસ ઓફ બોનસ શેર્સ. ચાલો, હમણાં મેં કીધું કે ભાઈ 1:1 ના રેશિયોમાં શેર ઇશ્યુ કરવા છે. આમાં મીટિંગ શું થયું? કંપની પાસે 1 કરોડ શેર હોય તો બીજા 1 કરોડના શેર ફ્રીમાં આપવાના. તે 1 કરોડ રૂપિયા તો હોવા જોઈએ ને. આ દેવું કહેતો ને બુકમાં એમને લખવાના છે તમારી પાસે 1 કરોડનું ફંડ હોવું જોઈએ. ભલે શેર હોલ્ડરને કઈ રૂપિયા નથી આપવાના, પણ અકાઉન્ટિંગ એન્ટ્રી તો આપવી પડશે ને.
તો હવે ખાસ ધ્યાનથી સમજજો. સોર્સિસ ઓફ બોનસ શેર કયા છે? પહેલો છે પ્રોફિટ ઓફ કંપની એટલે કે P&L. સેકન્ડ પોઈન્ટ છે સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. ખ્યાલ છે ને આપણે એમાં પહેલો જ જોયો તો ઇશ્યુઇંગ ફુલ્લી પેડ અપ બોનસ શેર. અને ત્રીજો પોઈન્ટ છે CRR કેપિટલ રિડમ્પશન રિઝર્વ. આપણે સેક્શન 55 પ્રેફરન્સ શેરમાં જોયું તો ખ્યાલ છે ને કે ભાઈ CRR ક્રિએટ કરવું પડે અને CRR નો યુઝ ક્યાં થાય? ઓનલી ઇન ઇશ્યુ ઓફ ફુલ્લી પેડ અપ બોનસ શેર. અને એક 4 નંબરનો પોઈન્ટ લખું છું ક્યાંથી બોનસ શેર ઇશ્યુ નહીં થાય? નોટ ઇશ્યુડ ફ્રોમ બોનસ શેર ક્યાંથી ઇશ્યુ નહીં થઈ શકે? નોટ ઇશ્યુડ ફ્રોમ revaluation reserve. આ તમને એક્ઝામમાં ક્વેશ્ચન એ રીતે પૂછે. એક બેલેન્સ શીટનો નાનો એવો પાર્ટ આપી દીધો હોય જેમાં બધા અલગ અલગ રિઝર્વ હોય. પછી કંપનીનું ડિસિઝન આપ્યું હોય કે કંપની માની લો આ રીતે આપ્યું છે કંપનીની શેર કેપિટલ છે 10 કરોડની. કંપનીએ ઇશ્યુ કર્યું 1:2:1 ના પ્રમાણમાં બોનસ શેર ઇશ્યુ કરશે. કંપનીના P&L, સિક્યોરિટી પ્રીમિયમ, CRR અને રીવેલ્યુએશન રિઝર્વ માં કંપની પાસે રૂપિયા પડેલા છે 1 કરોડ, 2 કરોડ, 1 કરોડ અને 1 કરોડ. અને હવે પૂછે કે હવે શું કંપની 2:1 ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યુ કરી શકે? 2:1 એટલે શું? 2 શેર હોય તો 1 શેર આપીશું. તો બટ ઓબ્વિયસ છે કેટલા 5 કરોડ રૂપિયાના કંપની શું કરવા માંગે છે? બોનસ શેર ઇશ્યુ કરવા માંગે છે. તો સોર્સિસ માંથી 5 કરોડ ભેગા થવા જોઈએ. 2, 3, 4, 5 થઈ જાય છે એમ નહીં. P&L, સિક્યોરિટી પ્રીમિયમ ને CRR માંથી કેટલા થાય છે? 4 કરોડ. તો 4 કરોડના બોનસ શેર ઇશ્યુ કરી શકે. કેમ? કારણ કે રીવેલ્યુએશન રિઝર્વનો યુઝ ક્યાં નહીં થઈ શકે? બોનસ શેર ઇશ્યુ કરવા માટે થઈ શકે. સમજાય છે દરેકને? નેક્સ્ટ પોઈન્ટ નંબર 5. બોનસ શેર્સ હંમેશા કેવા ઇશ્યુ થાય? ફુલ્લી પેઇડ. આ સમજવું બહુ જરૂરી છે કે તમે માની લો 1 શેર આપ્યો 10 રૂપિયાનો 1 શેર હતો 5 રૂપિયા પેઇડ અપ અને ભવિષ્યમાં 5 રૂપિયા મંગાવો બોનસ શેર આપ્યો તો એના 5 આપવાના. તો ભાઈ એને બોનસ ક્યાંથી ગણવું? સમજાય છે ને? કે બોનસ શેર હંમેશા કઈ રીતે ઇશ્યુ થાય? એઝ અ ફુલ્લી પેઇડ અપ. અને બીજો પોઈન્ટ શેર્સ પણ હંમેશા કેવા હોવા જોઈએ? ફુલ્લી પેઇડ અપ. સમજાય છે ને? કે 10 રૂપિયાનો શેર હોય 7 રૂપિયા પેઇડ અપ થયા હોય તો પહેલા શું કરવાનું? એને ફુલ્લી પેઇડ અપમાં કન્વર્ટ કરવાનું. એટલે પહેલા પૂરેપૂરા રૂપિયા મંગાવી લો અને પછી તમે નવા શેર બહાર પાડશો એ પણ ફરજિયાત કેવા હશે? ફુલ્લી પેઇડ અપ હશે. સમજાય છે દરેકને? પોઈન્ટ નંબર 6. company shall not defaulted in. કંપનીએ ડિફોલ્ટ ન કરેલો હોવો જોઈએ. કંપનીએ શેમાં ડિફોલ્ટ ન કરેલો હોવો જોઈએ? કંપની shall not defaulted in payment or interest, repayment or interest of deposit. આગળ પણ એકવાર કીધું તો આજે ફરીથી કહું છું
કેવું ડિબેન્ચર આપણું ડેપ્ટ છે, એવી રીતે કંપની ડિપોઝિટ પણ બહાર પાડે. ઇવન આપણે આના પછીના યુનિટમાં જ શીખવાના છીએ. તો એ ડિપોઝિટના રીપેમેન્ટમાં કે ડિપોઝિટના ઇન્ટરેસ્ટના પેમેન્ટમાં કંપનીએ શું ના કરેલું હોવું જોઈએ? ડિફોલ્ટ કરેલો હોવો જોઈએ નહીં. અને કંપની શેલ નોટ ડિફોલ્ટેડ ઇન પેમેન્ટ ટુવર્ડ્સ statutory dues payment towards statutory dues to its employee. કંપની એના એમ્પ્લોયીને ઘણા બધા રૂપિયા આપવાના નીકળતા હોય. સેલરી છે, પ્રોવિડન્ટ ફંડ છે, ગ્રેજ્યુઇટી છે, બોનસ છે. તો કંપનીએ એના એમ્પ્લોયીને જે રૂપિયા ડ્યુ, સ્ટેચ્યુટરી ડ્યુ, કાયદેસર રૂપિયા આપવાના નીકળે છે, એ રૂપિયાના પેમેન્ટમાં કંપનીએ શું ન કરેલું હોવું જોઈએ? ડિફોલ્ટ કરેલો હોવો જોઈએ નહીં. જો આ બંનેમાંથી કોઈ પણ ડિફોલ્ટ કર્યો હોય તો કંપની શું નહીં કરી શકે? બોનસ શેર ઇશ્યુ નહીં કરી શકે. અને લોજિક પણ ક્લિયર છે ને. ગવર્નમેન્ટ પહેલા શું કહેશે કે ભાઈ જેને આપવાનું છે ને આપો, બોનસ શેર ઇશ્યુ કરો છો. એટલે એ સિમ્પલ પોઈન્ટ છે. ત્યારબાદ એક પોઈન્ટ છે bonus share shall not be issued. બોનસ શેર ઇશ્યુ ન થઈ શકે in lieu of dividend. ડિવિડન્ડના બદલામાં બોનસ શેર ઇશ્યુ થઈ શકે નહીં. ડિવિડન્ડ છે કે ભાઈ પહેલા ડિવિડન્ડ આપો, બરાબર ને? કે કંપનીએ ડિક્લેર કરી નાખ્યું હોય કે ભાઈ ડિવિડન્ડ આપશું બધા શેર હોલ્ડરને 2000, અને પછી એમ કહે 2000 ના ડિવિડન્ડ આવે, બેંકમાં આવે, 2000 નો શેર આવે, એક જ છે ને. આ પોઈન્ટ ના પડી, એક નથી. એટલે ડિવિડન્ડના બદલામાં બોનસ શેર ઇશ્યુ થઈ શકે નહીં. પેજ નંબર 4.23 ઓપન કરો. એમાં તમને ડિફરન્સ આપ્યો છે રાઇટ શેર અને બોનસ શેર. રીડ કરી લો. એના પછી આપણે સેક્શન 64 જોઈશું. ચાલો થઈ ગયો પોઈન્ટ રીડ. ચાલો કોઈને કોઈ ઇશ્યુ નહીં, પોઈન્ટ સમજાયો હોય બાજુવાળાને પૂછતા, એટલે આપણે નહીં પૂછવાની એવું નહીં સમજાય પૂછી લેવાનું, કારણ કે ઘરે આપણને કોઈ સમજાવવા નથી આવવાના. કોઈને ડાઉટ નથી ને? ઓકે, ચાલો બુક ક્લોઝ કરી દો. છે તમને ડાઉટ છે? ચાલો નાવ મૂવ ફોરવર્ડ. સેક્શન 64 શું કહે છે?
પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજો. સેક્શન 64 એવું કહે છે કે એઝ અ કંપની, એક કંપની તરીકે તમારે રજિસ્ટ્રારને શું કરવું જોઈએ? તમારે રજિસ્ટ્રારને એક નોટિસ મોકલવી જોઈએ. SH7 નંબરના ફોર્મમાં તમારે રજિસ્ટ્રારને નોટિસ આપવી જોઈએ. નોટિસ એટલે અહીંયા નોટિસ વળી નોટિસ નહીં, ખબર નોટિસ આવી આમાં એવી નોટિસ, જાણકારી આપવા વાળી નોટિસ. તમારે SH7 નંબરના ફોર્મમાં કંપનીએ રજિસ્ટ્રારને નોટિસ આપવી જોઈએ. કેટલા દિવસમાં? વિધિન 30 days, 30 દિવસમાં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, સર ક્યારથી 30 days અથવા તો શેના માટે નોટિસ આપવાની એ તો જણાવો. તો અહીંયા હું પોઈન્ટ લખું છું. કંપનીએ આ નોટિસ આપવી પડશે જ્યારે કંપની અલ્ટરેશન કરે છે ઇન કેપિટલ ક્લોઝ ઓફ મેમોરેન્ડમ અંડર સેક્શન 61. આપણે 61 જોઈ ગયા હતા, ખ્યાલ છે ને? અલ્ટરેશન ઓફ કેપિટલ ક્લોઝ. તો જો તમે અલ્ટરેશન ઓફ કેપિટલ ક્લોઝ કરો તો તમારે રજિસ્ટ્રારને 30 દિવસમાં SH7 નંબરના ફોર્મમાં શું કરવું પડશે? નોટિસ આપવી પડશે. બીજો પોઈન્ટ, increase in authorized share capital. Authorized share capital increase કરવી in pursuance of order of government under section 62. ચાલો પહેલા તો 62 માં ગવર્નમેન્ટનો કયો ઓર્ડર હતો? અહીંયા લખ્યો છે જી, ડિબેન્ચર કે લોનને શેમાં કન્વર્ટ કરવાનો? હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે ને સમજાવું, ધ્યાનથી સમજો. આ એક કંપની છે, આ એની બેલેન્સ શીટ છે. પેડ અપ શેર કેપિટલ છે 7 કરોડ. પેડ અપ શેર કેપિટલ કેટલી છે? 7 કરોડ. કંપનીએ ની પાસે ડિબેન્ચર છે 5 કરોડના, જે ગવર્નમેન્ટને ઇશ્યુ કરેલા છે. બરાબર છે? હવે આ કંપનીના આઈએક્સ લિમિટેડ કંપની છે. આ કંપનીના મેમોરેન્ડમના કેપિટલ ક્લોઝમાં જઈને જોયું તો ખબર પડી કે એની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ છે 10 કરોડની. આપણે જોયું તો ખ્યાલ છે ને ઓથોરાઇઝ શેર કેપિટલ. કંપની ક્યારે ઓથોરાઇઝ શેર કેપિટલથી વધારે કેપિટલ ઇશ્યુ કરી શકે નહીં. હવે ગવર્નમેન્ટનો ઓર્ડર આવ્યો, અમારા 5 કરોડને કન્વર્ટ કરી દો શેરમાં. તકલીફ શું પડી સમજો. 7 તો ઓલરેડી છે અને 5 કન્વર્ટ કરીએ તો કેટલા થઈ જાય? પણ કંપનીની ઓથોરાઇઝ શેર કેપિટલ તો કેટલી છે? 10. તો પહેલા કંપનીએ શું કરવું પડશે? ઓથોરાઇઝ શેર કેપિટલ ઇન્ક્રીઝ કરવી પડશે અને પછી કન્વર્ટ કરવું પડશે. તો આ કેસમાં પણ કંપનીએ રજિસ્ટ્રારને SH7 નંબરના ફોર્મમાં નોટિસ આપવી પડશે. ક્લિયર છે? ઇન્ક્રીઝ ઇન ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ. ઓથોરાઇઝ શેર કેપિટલ ઇન્ક્રીઝ કરવી. ઇન પરસ્યુઅન્સ ઓફ નું ગુજરાતી થાય પાલન કરવું. કોનું પાલન કરવામાં? ઓફ ઓર્ડર ઓફ ગવર્નમેન્ટ અંડર સેક્શન 62. દરેકને સમજાયો પોઈન્ટ? ત્યારબાદ
ત્યારબાદ પોઈન્ટ નંબર 3, redemption of redeemable preference shares under section 55. આપણે આ પોઈન્ટ પણ જોઈ ગયા, ખ્યાલ છે ને કે જે પ્રેફરન્સ શેર તમે ઇશ્યુ કર્યા હોય એને તમારે શું કરવા પડે? રીડીમ કરવા પડે. તો એ રીડીમ થઈ જાય તો પણ કંપનીએ SS7 નંબરના ફોર્મમાં કોને જાણકારી આપવાની? રજિસ્ટ્રારને જાણકારી આપવાની. અને પોઈન્ટ નંબર 4, increase in number of members, increase in number of members of a company having no share capital. પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજો. આપણે ચેપ્ટર નંબર 1 કે 2 માં કંપનીના ટાઈપ્સ જોયા હતા ગેરંટીના બેસિસ પર, ખ્યાલ છે? કંપની હેવિંગ શેર કેપિટલ, કંપની હેવિંગ ગેરંટી. તો ગેરંટી વાળી કંપનીની વાત છે. કંપની હેવિંગ નો શેર કેપિટલ, જેનો બીજો મીનિંગ શું થાય? ગેરંટી વાળી કંપની હશે. તો ગેરંટી વાળી કંપનીમાં માની લો પહેલા 5 મેમ્બર હતા અને હવે 7 મેમ્બર થઈ ગયા. તો આ કેસમાં પણ કંપનીએ રજિસ્ટ્રારને SS7 નંબરના ફોર્મમાં જાણકારી આપવી પડશે. ઇન્ક્રીઝિંગ નંબર ઓફ મેમ્બર, 5 થી 7 મેમ્બર થયા. કયા કેસમાં? કઈ કંપનીના? ઓફ અ કંપની હેવિંગ નો શેર કેપિટલ. જો લોની યાદ મજા છે, ડાયરેક્ટ ના લખો. ઓફ અ કંપની હેવિંગ ગેરંટી. શું લખો? ઓફ અ કંપની હેવિંગ નો શેર કેપિટલ. સમજાય છે ને? એક પોઈન્ટ પૂરો થઈ જશે હજી. સેક્શન 67. જો એક આ પોઈન્ટ હતો જેના આધારે કેસ લો પૂછાય છે. હવે આ પોઈન્ટ પણ એક એવો પોઈન્ટ છે. શું થયું? ક્વેશ્ચન આમ કે જનરલી છે ને આવું બધું થાય. ટાઈમ પૂરો થઈ ગયો, ટાઈમ પૂરો થવા 5 મિનિટની વાર, અને એમાં પાછો બ્રેક વાળો લેક્ચર એટલે થાય એવું બધું, કોઈ વાંધો નહીં. સેક્શન, હા, એટલે આ ક્વેશ્ચન પણ એક એવો ક્વેશ્ચન છે જેમાંથી ઘણા બધા કેસ લો પૂછાય છે. હેડિંગ શું છે એ લખો છો? પરચેસ બાય અ કંપની ઓફ ઇટ્સ ઓવન શેર. પરચેસ ઓફ ઓવન શેર by a company. ચાલો એકદમ બેઝિક થી શરૂઆત કરીએ. પહેલો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કોઈ પણ કંપની આ કંપની શું ના કરી શકે? આ કંપની નોટ બાય ઇટ્સ ઓવન શેર. ક્યારે કોઈ કંપની પોતાના જ શેર ખરીદી શકે નહીં. કેમ નહીં ખરીદી શકે? તો એનું બટ ઓબ્વિયસ રીઝન છે ડિમાન્ડ એન્ડ સપ્લાય નો રૂલ્સ. જો આપણે જ આપણા શેર ખરીદવા માંગીએ તો રોજ સવારે ઉઠી બિઝનેસ ના કરીએ, શેર ખરીદવાનું જ કામ કરીએ, ડિમાન્ડ વધારીએ.
સપ્લાય તો આપણે લિમિટેડ જ રાખી હશે એટલે શેરની પ્રાઇસ દરરોજ ઓટોમેટિક શું થાય વધતી જાય એટલા માટે એક સિમ્પલ રૂલ્સ એવો છે કોઈ કંપની ક્યારે પોતાના શેર ખરીદી શકે ઘણાને એમ કે સર સેક્શન 55 માં આપણે આપણા શેર જ ખરીદ્યા કહેવાય ને રીડીમ કરવા એટલે તો એ આખો અલગ એક્સેપ્શનલ કેસ છે અને આમાં ધ્યાનમાં લેવાનો નથી આપણે ઇક્વિટી શેરની વાત કરીએ છીએ અને બીજો એક નિયમ છે બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કંપની not give financial assistance to its employee directly or indirectly for purchase of its own share or of holding company. દરેકને ખ્યાલ આવે છે પોઈન્ટ શું કહેવા માંગે છે કંપની શું ના કરી શકે બોલો શું ના કરી શકે પોતાના શેર ખરીદવા માટે કે પોતાની હોલ્ડિંગ કંપનીના શેર ખરીદવા માટે પોતાના એમ્પ્લોયીને કોઈ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આર્થિક મદદ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કરી શકે અને ઘણી કંપનીઓ શું હોય ચાલાક હોય પોતાનું શેતાની દિમાગ કામ પર લગાવે કે ભાઈ આપણે નથી ખરીદી શકતા તમે એમ્પ્લોય છો તમને બધા કે ચલો 2 લાખ હું કંપની શેર ખરીદવા થાય ને એટલા માટે બીજો નિયમ એવો બનાવ્યો કંપની પોતે તો નહીં ખરીદી શકે કંપની પોતાના એમ્પ્લોયીને પણ પોતાના કે પોતાની હોલ્ડિંગ કંપનીના શેર ખરીદવા માટે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આર્થિક મદદ કરી શકે નહીં whether it is directly or indirectly indirectly એટલે સમજે કે માની લો તમને બધાને કીધું કે ભાઈ SBI માંથી બધા 2 લાખની લોન લઈ લો અમે તમને અથવા તો બેંકમાં અમે તમારી ગેરંટી કે સિક્યોરિટી આપી દઈશું તો અહીંયા ડાયરેક્ટ કંપનીએ મદદ ના કરી પણ ઇનડાયરેક્ટલી તો થયું ને યસ તો એવું ઇનડાયરેક્ટલી પણ ચાલે સમજાય છે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ને શા માટે કીધો છે because of its exception આ જે રૂલ્સ છે એના સર્ટેન એક્સેપ્શન છે એક્સેપ્શન એટલે શું વધ સિવાયનું બોલજો એક્સેપ્શન એટલે શું કંપની ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ કરી શકે સમજાય છે ક્યારે કરી શકે એક્સેપ્શન જોઈએ પહેલો પોઈન્ટ બેન્કિંગ કંપની અને એમ્પ્લોયીને પૈસા આપે છે lending of money by a banking company to its employee in ordinary course of business જો માની લો SBI નો કોઈ એમ્પ્લોય છે SBI માં ક્લાર્ક તરીકે કામ કરે છે શું SBI નો એમ્પ્લોય કહેવાય એને SBI માં લોન લેવા માટે અરજી કરી અને SBI એને 5 લાખની લોન આપી દીધી હવે એને 5 લાખમાંથી પૂરેપૂરા 5 લાખના SBI ના શેર ખરીદ્યા ખરેખર જો તો શું એ આ કેટેગરીમાં આવી હા SBI એ એના એમ્પ્લોયીને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ કર્યા અને એમાંથી જ પોતાના શેર ખરીદાયા તો ખરેખર એમ થાય કે સર આ વેલિડ નથી પણ આ એક્સેપ્શનમાં આવશે અને એક્સેપ્શનમાં આવવા માટેની એક વેરી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે
ઇન ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ. એટલે SBI એ આ લોન આપવાના નિયમોમાં કોઈ બાંધછોડ કર્યો નથી. આઈ રિપીટ, ઇન ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ એટલે એક સામાન્ય વ્યક્તિને જેવી રીતે લોન મળતી હતી એવી જ રીતે એમ્પ્લોયીને લોન મળી. એનામાં એને કોઈ નિયમોમાં બાંધછોડ કરી નથી. એક નોર્મલ વ્યક્તિ પાસે 3 વર્ષના રિટર્ન માંગ્યા હોત એની પાસે પણ માંગ્યા. એક નોર્મલ વ્યક્તિને લોન આપતા પહેલા જે અમાઉન્ટ એને બાંધી હોત એ જ અમાઉન્ટ એને અહીંયા પણ નક્કી કરી. સમજાય છે ને? ટૂંકમાં ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ એક નોર્મલ વ્યક્તિને તમે જેવી લેન્ડિંગ ઓફ મની કરો છો એવી જ રીતે જો તમે તમારા એમ્પ્લોયીને પૈસા આપો છો તો એ એક્સેપ્શનમાં આવશે અને આ કેસમાં નિયમનો ભંગ નથી થયો, સેક્શન 67 નો ભંગ નથી થયો એવું માની લેવામાં આવશે. પોઈન્ટ સમજાય છે? ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ, આની અંદર બધા અલગ અલગ પોઈન્ટ છે. કંપની પ્રોવાઇડ financial assistance to its employee. કંપનીએ પોતાના એમ્પ્લોયીને શું પ્રોવાઇડ કર્યું? ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ એટલે કે આર્થિક મદદ પૂરી પાડી. શા માટે મદદ આપી? ફોર પરચેસ ઓફ ઓવન શેર્સ or of a holding company. I repeat, કંપનીએ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ કોને આપી? પોતાના એમ્પ્લોયીને. શા માટે આપી? કંપનીના શેર ખરીદવા અથવા તો પોતાની હોલ્ડિંગ કંપનીના શેર ખરીદવા. In accordance with any scheme approved by passing special resolution. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કંપનીએ માની લો આ કંપનીના આટલા એમ્પ્લોય છે, કંપનીએ બધાને 10-10 લાખ રૂપિયા આપ્યા કે ભાઈ તમારે આ 10 લાખમાંથી કંપનીના કે એના હોલ્ડિંગ કંપનીના શેર ખરીદવાના છે. પણ કંપની આ રૂપિયા એમને નથી આપ્યા. આ રૂપિયા આપતા પહેલા આખી એક સ્કીમ, એક પ્રપોઝલ બનાવ્યું હતું અને તમે કંપનીના શેર હોલ્ડર છો, તમારી પાસે એસઆર પાસ કરી એપ્રુવલ લઈ લીધું હતું કે ભાઈ આપણા 6 એમ્પ્લોયી છે એને આપણે 10-10 લાખ રૂપિયા આપીએ અને બદલામાં આપણે શું ખરીદીએ? શેર ખરીદીએ. અને હજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, purchase as a trustee of purchase as a trustee of purchase as a trustee for the benefit of employee. આ શેર કઈ રીતે ખરીદાયા છે? એઝ અ ટ્રસ્ટી. આઈ રિપીટ, આ શેર કઈ રીતે ખરીદાયા છે? એઝ અ ટ્રસ્ટી. ટ્રસ્ટી એટલે સમજાય છે ને? પોતાના ફાયદા માટે નહીં, એમ્પ્લોયીના ફાયદા માટે. કે ભવિષ્યમાં આ શેરમાં જે ડિવિડન્ડ આવે એમ્પ્લોયીને આપીશું. આ શેર પર કોઈ બોનસ શેર ને આપવાનું આવે, રાઈટ શેર આવે, એમ્પ્લોયીને આપીશું. ક્લિયર છે? અને ત્રીજો પોઈન્ટ, giving of loan by a company. કંપની લોન આપે છે કોને? to
person in employment of company, to person in employment of company other than director or key managerial person. Point સમજાય? કંપની લોન આપે છે, કોને લોન આપે છે? પર્સન ઇન એમ્પ્લોયમેન્ટ ઓફ કંપની. જે વ્યક્તિ કંપનીના એમ્પ્લોયમેન્ટમાં હોય એને શું કહેવાય? એમ્પ્લોયી. આ તો સિમ્પલ લોજિક છે ને. પણ એ વ્યક્તિ કોણ નથી? કંપનીનો ડાયરેક્ટર કે કી મેનેજરિયલ પર્સનલ નથી, એના સિવાયની કોઈ વ્યક્તિ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, of a amount not exceeding salary or wages of 6 months. અને આપણે એને જે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ કરી છે, જે આર્થિક મદદ કરી છે, એ રકમ શેના કરતા ન વધવી જોઈએ? એની 6 મહિનાની સેલરી કરતા વધવી જોઈએ. કે માની લો કોઈ એમ્પ્લોયની 50,000 સેલરી છે, તો એની 6 મહિનાની સેલરી કેટલી થાય? 3 લાખ. તો આપણે એને જે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ લોન આપી છે, એ લોનની અમાઉન્ટ શું ન થવી જોઈએ? 3 લાખથી વધવી જોઈએ. દરેકને પોઈન્ટ સમજાય છે? બોલો યસ ઓર નો? આ આખો નિયમ છે પ્રાઇવેટ કંપની લાગુ ના પડે. સમજાય છે કે પ્રાઇવેટ કંપની શું કરી શકે? એના એમ્પ્લોયીને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ કરી શકે. પણ એક કન્ડિશન છે. શું કન્ડિશન છે? આ પ્રાઇવેટ કંપનીમાં બીજી કોઈ કંપનીનું હોલ્ડિંગ ન હોવું જોઈએ. એટલે માની લો આ પ્રાઇવેટ કંપની છે એબીસી પ્રાઇવેટ લિમિટેડ, એમાં માની લો એક્સ લિમિટેડે કઈ શેર ખરીદ્યા છે, તો પછી એબીસી પ્રાઇવેટ લિમિટેડને આ નિયમ લાગુ પડશે. જેને એક્સેપ્શન મળતો હતો એ એક્સેપ્શન એને મળશે. ક્લિયર પોઈન્ટ છે? ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આગળના પોઈન્ટ જોઈશું.